કેમ છો વિદ્યાર્થી મિત્રો? એચીવર્સ કોચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું અમિત પટેલ અને જે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 ગણિત ગાલા સ્વાપોથી સત્ર 2માં પ્રકરણ 7 રાશિઓની તુલના પ્રશ્ન 3 વિશે આપણે આજે ચર્ચા કરીએ. પ્રશ્ન 3માં પહેલો પ્રશ્ન છે 80% બરાબર ખાલી જગ્યા ટકા માઇનસ 20%. હવે 80% લાવવા છે તો કેટલામાંથી આપણે 20% બાદ કરીએ તો 80 મળે. તો પહેલા પ્રશ્નમાં આપણે કરીશું હવે 100 માંથી 20 બાદ કરીએ તો આપણને કેટલા મળે? 80. તો જવાબ આવશે તમારો 100%. નંબર 2, 40 ના 25% બરાબર ખાલી જગ્યા. 40 ના 25% નાની જગ્યાએ ગુણાકાર 25% છે ને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે 100 વડે ભાગવા પડે. 100 ને 25 વડે ભાગીએ એટલે આપણને મળશે 4 અને 40 ને 4 વડે ભાગીએ એટલે આપણને મળશે 10. તો જવાબ આવશે 10. નંબર 3, 5/2 એટલે ખાલી જગ્યા ટકા. અપૂર્ણાંક સ્વરૂપ છે 5/2. એને ટકામાં ફેરવવા માટે આપણે 100 વડે ગુણવા પડે. 100 ને 2 વડે ભાગો એટલે કેટલા મળે? 50 અને 5 ગુણ્યા 50 એટલે કેટલા થાય? 250%. ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 4, 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. 30% છે એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે 100 વડે ભાગવા પડે. અંશ અને છેદમાંથી 0 0 ઉડી જાય એટલે અંશમાં 3 બચે અને છેદમાં કેટલા બચે? 10. તો જવાબ આવશે ડી, 3/10. પ્રશ્ન નંબર 5, 0.5 એટલે ખાલી જગ્યા ટકા. પહેલાં તો 0.5 ને આપણે અપૂર્ણાંકમાં ફેરવવા માટે 5/10 લખાય. હવે આ 5/10 ને આપણે ટકામાં ફેરવવા છે એટલે કેટલા વડે ગુણવા પડશે? 100 વડે ગુણવા પડશે. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર. તો 5 ગુણ્યા 10 બરાબર કેટલા ટકા થાય? 50%. એટલે જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 6, ધારાનો માસિક પગાર 5,000 છે તેમાંથી 1,000 રૂપિયા ખર્ચ કરે છે તો આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે છે. ખર્ચની ટકાવારી. જે ખર્ચ કરે છે કેટલા રૂપિયા છે? 1,000 રૂપિયા. આવકના ખર્ચ કરે છે. આવક કેટલી છે તમારી પાસે? 5,000 રૂપિયા. પણ શેમાં માંગ્યું છે? ટકાવારીમાં. એટલે કેટલા વડે ગુણવા પડશે? 100 વડે ગુણવા પડશે. અંશ અને છેદમાંથી 3 0 3 0 ક્લિયર. 100 ને 5 વડે ભાગો એટલે કેટલા મળે આપણને? 20. તો જે ખર્ચની ટકાવારી છે એ કેટલા ટકા? 20%. પ્રશ્ન નંબર 7, જો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય તો ખાલી જગ્યા થાય એટલે શું આવે? આપણને નફો થાય. જો પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં વધુ હોય તો શું થાય? આપણને ખોટ જાય. પ્રશ્ન નંબર 4, વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 1, 400/20% બરાબર 8 થાય. તો આપણે જોઈએ કે 400/20% કેટલા થાય? 400/20%. નાની જગ્યાએ ગુણાકાર 20% છે ને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે 100 વડે ભાગવા પડશે. અંશ અને છેદમાંથી 2 0 2 0 ક્લિયર. તો 4 ગુણ્યા 20 એટલે કેટલા થાય? ખરેખર 80 આવવા જોઈએ જ્યારે આપણને કેટલા કીધા છે? 8. એટલે આ વિધાન કેવું છે? ખોટું. પ્રશ્ન નંબર 2, 1/2 એટલે 20% થાય. તો 1/2 એને ટકામાં ફેરવવા માટે આપણે 100 વડે ગુણવા પડે. 100 ને 2 વડે ભાગો એટલે કેટલા મળે આપણને? 50. તો ખરેખર 1/2 એટલે 50% આવવા જોઈએ પરંતુ આપણને પ્રશ્નમાં કેટલા આપેલા છે? 20%. એટલે આ વિધાન કેવું છે? ખોટું. નંબર 3, ટકા એ લેટિન શબ્દ પર સેન્ટમ પરથી ઉતરી આવેલું છે. તો કે હા, આ ટકા છે લેટિન શબ્દ પર સેન્ટમ પરથી ઉતરી આવેલું છે એટલે આ વિધાન કેવું છે? સાચું. નંબર 4, વસ્તુની કિંમતમાં 150%નો વધારો હોઈ શકે. તો કે હા, વસ્તુની કિંમતમાં 100 કરતાં વધારો હોઈ શકે ટકામાં, પણ વસ્તુમાં ન હોઈ શકે. અહીંયા આપેલું છે આપણે કિંમતમાં એટલે આપણે બોલી શકીએ હોઈ શકે. પ્રશ્ન નંબર 5, 0.09 ને ટકામાં 90% લખાય. તો આપણે જોઈએ કે 9/છેદમાં અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે એને 100 વડે કરવા પડે. પણ હવે આ અપૂર્ણાંકને 100 છે એ કેટલા વડે કરવા પડશે? આપણે ગુણવા પડશે. તો અંશ અને છેદમાંથી 100 ક્લિયર થઈ ગયા. 0.09ની જે ટકાવારી કેટલી કહેવાય? 9% કહેવાય ખરેખર. તો આપણને કેટલા આપેલા છે પ્રશ્નમાં? 90%. એટલે આ વિધાન કેવું છે? ખોટું. પ્રશ્ન નંબર 6, 5/4 ને ટકામાં
ફેરવવા તો 5/4 છે એને ટકામાં ફેરવવા માટે આપણે 100 વડે ગુણવા પડે. 100ને 4 વડે ભાગો એટલે કેટલા મળે આપણને 25 અને 25 ગુણ્યા 5 એટલે કે 125% આવે. તો પ્રશ્નમાં પણ આપણને 125% જ આપેલા છે એટલે આ વિધાન કેવું છે? સાચું. પ્રશ્ન નંબર 7. 75% એટલે 3/4 બોલાય. હવે 75% છે એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે 100 વડે ભાગવા પડે. 75 ના અવયવો પાડીએ તો 25 તરી 75. 100 ના અવયવો પાડીએ તો 25 ગુણ્યા 4. અંશ અને છેદમાંથી 25 ઉડી જાય એટલે અંશમાં બચે 3 અને છેદમાં બચે 4 એટલે કે 75% એટલે કે 3/4 બોલાય. એટલું જ આપણને પ્રશ્નમાં જવાબ આપેલો છે એટલે આ વિધાન કેવું છે? સાચું. થેન્ક યુ.